જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બેન. કઈ બાજુ ઉપડ્યા? આ ગઈ તી માર્કેટે જરાક શાકભાજી લેવા. પમદી મહેમાન આવ્યા હતા? હા. કયા ગામથી? એ બાજુના ગામથી. ઠીક ઠીક. હું છું, થઈ ગયું નક્કી? ના ના, બરાબર ન લાગ્યું. પછી અમે ના પાડી દીધી. તમારો વિચાર છે ઓન છોકરીને પરણાવવાનો? લે, વિચાર ન હોય તો અમથા માગા આવતા હોય. મારી પાસે એક ઠેકાણું છે, વ્યવહારમાં કાંઈ ઘટે નહીં, પૈસાવાળા છે, બાપ દીકરો બે જ છે, બહુ રૂપિયાવાળા છે, પણ માણા હારા. છોકરીના ભાગ ઉગડી જાહે, ગાડીની હેઠે પગ નહીં મૂકવા દે. એમ? હા, તો જોઈ લઈ, બીજું હું ન્યા. તો કાલ પમદી લઈને આવું, જો તમે આ પાડતા હો તો. હું જો મને વ્યવસ્થિત લાગે તો હું આ પાડું ને. અરે એમ નહીં, તમે જોવા આવવાની આ પાડતા હો તો લઈને આવું એમ. હા, જોવાની તો આ જ હોય ને, દીકરી હોય ને માગા આવે, ઉકળી હોય ને કચરો નાખે હવ. છોકરો થોડોક છે ને આમ હાડે તો છે, નમણો છે, રૂપાળો છે, માણસમાં કાંઈ ઘટતું નથી, માણસો હારા. હા, તે જોઈ લઈશું આપણે, ભલે ને. તો પરમદી બપોર પછી આવું. હા પાક્કું, આવો આવો. હા હાલો તો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ રામભાઈ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બેન. તમારે કેમ છે બેન? શાંતાબેન મજામાં તમે? હા ઓ મજામાં ભાઈ, તમારે કેમ છે? આ જોવો ને, ધંધામાં થોડાક અટવાણા, મહેનત કરી છે. છોકરો શું કરે, ભણી લીધું? હા, છોકરાએ ભણી લીધું ને ધંધે ચડી ગયો છે. એક કારખાનું ઈ સંભાળે ને એક કારખાનું હું સંભાળું. હા, હમણાં એટલે જ દેખાતા નથી. હગાઈનું શું થયું, કઈરી ક્યાંય? બે ચાર ઠેકાણે જોઈ છે, પણ જોઈ એવી છોકરી તો મળવી જોવે ને શાંતાબેન. રામભાઈ, તમારા ઘરમાં શોભે એવી ને તમને ગમે એવી દીકરી મારા ધ્યાનમાં છે. તો પછી દેખાડો ને બેન. અહીંયા બાજુના ગામમાં જ છે, પણ જો રામભાઈ, નાના માણા છે અને ઈ કાંઈ દર દાગીના કરિયાવર કાંઈ કરીએ કે એમ નથી. દીકરી સંસ્કારી છે, તમારા ઘરમાં આવશે ને તો બધી જવાબદારી ઉપાડી લે એવી છે. જો શાંતાબેન, નાના માણા હોય અને ટેકો કરવો પડે ને તો ટેકો કરવાય અમે તૈયાર છીએ. ના ના, એ માણસો તો દીકરીના ઘરનું પાણી ન પીવે, પણ કઈ દઈ નહીં કે એમ. એ તો જોઈ લઈએ આપણે, બરાબર. અને છોકરી જો અનુકૂળ લાગે તો કરીએ કંકુના. તો આપણે છે ને રામભાઈ, પરમ દિવસે બપોર પછી જાય. હા, તે સારું. હવે તમારે છે ને ક્યાં ભેગા થઈશું? તમે એને ઘરે જ સીધા આવશો કે અમારી હારે આવશો? ના ના, હું તમારી હારે જ આવીશ. હા, તે સારું, હાલો મેળા પમદી. લે બેટા, શાક તું અંદર મૂકી દીધું ને? હા. અરે શાકે કેટલા મોંઘા થઈ ગયા બાપા. હું માં કેટલું મોડું કર્યું, જમવાનો ટાઈમ થઈ ગયો ને તું ટાઈમે ઘરે ન આવ્યો. બટા, એમાં એવું હતું કે હું માર્કેટે ગઈ હતી શાકભાજી લેવા, એમાં રસ્તામાં પાછી ઓલી શાંતા મળી ગઈ. હા માં, તારે સ્ટેશન જાજા ને તો ડોસ્યું બધી ઓલી સત્સંગ વાળી, એને બધાને કઈ મળ્યા વગર તો તારે હાલે નહીં. આ તો આપણા લાભની વાત હતી ને એટલે ખોટી થઈ, નકર હું કઈ નવરી છું એની હારે ઊભી રહેવા. હું વળી એમાં હું લાભની વાત થઈ, મને કે તો ખરી, ખબર તો પડે. આ શાંતા છે ને, એ કોક છોકરા ના માગાની વાત લઈને આવી હતી. ઘર હારું છે ને બાપ દીકરો બે જ છે ને ઘરમાં કઈ જાજુ કુટુંબે નથી, એવું બધું કીધું મને કે માણસો એ હારા છે. તો મેં કીધું હારું, તો તું આવજે એને લઈને, જોઈ તો ખરા આપણે. હા, એટલે ઈ છે ને કાલ નહીં, પરમદી બપોર પછી આવશે. હારું માં, હારું ઘર હોય ને બટા. મને તારી ઉપાધિ કેટલી છે બટા, ઈ વિચાર કર તું. તારું એક ઠેકાણું સારું મળી જાય ને તો એને આપણે તો ગંગ નાયા. હા બા, તને તો હું આ ઘરમાં ખટકું જ છું, ક્યારે આને કાઢું
ના બટા ના, એવું થોડું હોય બટા. અરે દીકરી હોય ને તો ટાઈમે ઠેકાણે પડી જાય તો સારું કહેવાય એમ. હારું, મારે કાંઈ તારું નથી સાંભળવું. હાલ, હું છે ને જમવાનું થઈ ગયું છે, જમવાનું કાઢું છું ને તું આવ. હા હારું, હાલ આવું. એક દિવસ પછી. એ આવો આવો ભાઈ, આવો 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 શાંતાબેન, આવો આવો. જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ, બેહો બેહો. લે શાંતા હેઠી કેમ બેહી ગઈ? લે હું ખુરશી બુરશી મગાવું છોકરી પાસે. ના 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 બેન, અહીંયા મજા આવે નીચે બેસવાની. ટ્રાફિક હતું ને રસ્તામાં એટલે મોડું થઈ ગયું. હા ટ્રાફિક નડી ગયું હોય ને, હા મોડું થઈ જાય, કેમ કરવું. રાધી, એ રાધી બેટા, મહેમાન આવ્યા છે, આવજે અહીંયા બહાર. એ હા બા. કેમ છે બેટા રાધી, મજામાં ને? હા હો, મજામાં. જય શ્રી કૃષ્ણ બધાયને. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. શાંતાબેને તમારી વાત તો બધી કરી. તમારું મોહાળ કયા ગામ બેન? અહીંયા માણેકપુર. હા હા, બરાબર બરાબર. જુઓ ભીખીબેન, તમે જેમ હગામાં હગા એમ રામભાઈ ને ઈ મારે હગામાં હગા જ છે. જો બેન, હું મારા ઘરની માહિતી આપી દઉં. આ મારો દીકરો માધવ ભણી ગણીને હોશિયાર થઈને એક કારખાનું ઈ સંભાળે છે અને એક કારખાનું હું સંભાળું છું. અને એ કારખાનામાં કાંઈ ઘટે નહીં. હો માણા તો કારખાનામાં કામ કરે. મહિને 4-5 લાખની આવક, અને પૈસા તો અમારા ઘરમાં જેમ ફાવે એમ પડ્યા હોય. અમારે પૈસાની કાંઈ કમી નથી. હમણાં એક દી હોની બજારે નીકળ્યો, તે હોની દુકાને ઊભો રહ્યો ને, તે 250 ગ્રામ હોનું તો મેં હાલતા હાલતા કરાવી લીધું. લ્યો, કાંઈ ઘટે નહીં. અને ઘરમાં કાંઈ પણ વસ્તુ જોવે ને તો ઓનલાઈન મગાવી લેવાની. મારો છોકરો ટિફિન ઓનલાઈન મગાવે. ટિફિન 1000 રૂપિયાનું આવે, પણ ટિફિનમાં કાંઈ ઘટે નહીં. તમારી છોકરીને કાંઈ ઉપાધિ નથી. ઘર સાચવવાનું અને પૈસા જેટલા જોતા હોય ને એટલા વાપરવાની છૂટ જ છે બેન. અમે બાપ દીકરો બે, અને તમારી છોકરીને કાંઈ કામ કરવાનું નથી. ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. અને જો આ હક પણ થઈ જાય ને તો બેન, મારે તમને આટલો વ્યવહાર કરવો છે ને કે ગામમાં તમે હાયલા જતા હો ને તો તમને પૂછે કે માણસો કે હગો તમે ગોઈતો પણ બરાબર ગોઈતો હો. શાંતાબેન, તમને કહું. હા બોલો ને ભાઈ, કઈ વાંધો પીડ્યો? ના ના, વાંધો કાંઈ નથી પીડ્યો, પણ આ દીકરાને પૂછવું તો પડે ને, છોકરીને ગમે છે કે નહીં. ગમે છે કે બેટા? હા બાપુજી, મને ગમે છે હો. જો શાંતાબેન, છોકરાને છોકરી ગમે છે, અને મને તો દીકરી આવતા વેત જ ગમી ગઈ. એટલે આ હક પણ કરવાનું થાય છે. ગમે એટલો રૂપિયો પાથરવો પડે ને તો તમે મૂંઝાતા નહીં શાંતાબેન. તમે છે ને વાત નક્કી કરી નાખો. તમે ખમો, દીકરીના ને એન માના મન જાણવા પડે ને. હું એને પૂછી લઉં માં શું કહેવા માંગે છે, એની દીકરી શું કહેવા માંગે છે, પછી તમને કહું. ભીખીબેન, એને દીકરી ગમી ગઈ છે. તમારું મન જાણવાનું છે કે તમને તમારું શું કહેવાનું છે એમ. અને બટા રાધી, તારું શું કહેવાનું છે? બધા કરતા વધારે તો તારું મન જાણવાનું છે. શાંતા કાકી, મારું તો એટલું જ કહેવાનું છે કે મારી માં જે વિચારશે ને, મારી માં જે કરશે ને મારા માટે સારું જ કરશે. જો ભીખીબેન, બાંધ્યા ભરમમાં દીકરીએ કહી દીધું કે એને છોકરો ગમે છે. તમારું શું કહેવાનું થાય છે? જો માણસો હારા છે, છોકરો હારો છે, બધું સારું છે, પણ અમે છે ને એની હારમાં ન હાલી શકીએ બેન. કારણ કે એ લોકો બહુ પૈસાવાળા છે, બહુ મોટા માણસ છે. અમે તો નાના માણસ કહેવાય બેન. જો એની અરોળમાં અમે હાલી ન શકીએ. અને કોક વાર ક્યારેક એવું થાય કે મારી દીકરીને સાંભળવાનું થાય, અમારું સમાન ઘવાય એમાં.
એટલે ખરેખર અમે છે ને એને લાયક નથી બેન. એટલે તમે છે ને શાંતાબેન એને ના પાડી દેજો. હારું, તમે કહો એમ. તમે તો દીકરીને માવતર છો એટલે તમારી ઈચ્છા મુજબ જ વાત આંકવાની હોય ને. હું તો એમ કહું છું કે હારું જ છે એમ, કાંઈ વાંધો નથી એમાં. વાંધો એનામાં નથી શાંતાબેન, વાંધો અમારામાં છે. કારણ કે અમે એનાથી બહુ નાના માણસો છીએ એટલા માટે. એ બહુ પૈસાદાર માણસો છે શાંતાબેન. એની હરોળમાં અમે હાલી ન એકી, એની હારે ન થઈ એકી. અને તમે છે ને એને ના પાડી દેજો બેન. ભલે હો, હારું હારું, ના પાડી દેશો. જોયું ને શાંતાબેન, આ પાડી દીધી ને. મારો ઠાઠ જ એવો ને મારો છોકરો એવો રૂપાળો, એટલે હા જ પાડી દઈ. રામભાઈ ત્યાંથી ના આવી છે. અરે મારા દીકરામાં શું ઘટે છે, મારી મિલકતમાં શું ઘટે છે કે ના પાડી? રામભાઈ ખોટું ન લગાડતા, તમારી પાસે પૈસો ટકો બધું છે, માણાય તમે હારા છો. એ લોકોનું કહેવાનું એમ છે કે તમારી હારમાં એ હાલી નો એ, કે તમારી રેણી કેરીમાં રહી નો એ, કે તમારા વ્યવહારમાં રહી નો એ, કે તમારો ઠાઠમાં જોઈને એ લોકો બી ગયા છે કે આના ઘરે દીકરી દેશું ને તો આપણે નાના પડશું. એટલે એ લોકો બી ગયા ને એટલે ના પાડી છે. સાચી વાત છે શાંતાબેન. મને એમ હતું કે મારા સમાજને હું મારા પૈસાનો પાવર દેખાડું, ઠાઠમાઠ કરીને સમાજની અંદર એન્ટ્રી પાડું, પણ બધું ખોટું પડ્યું શાંતાબેન. આજ મને લાગે છે કે હું મારા સમાજ કરતાં કાંઈક ઓવર થઈ ગયો છું. મારે છે ને મારા સમાજની હારે રહેવું જોઈએ. જોયું ને મિત્રો, સમાજમાં રહેવું હોય, સમાજની હારે રહેવું હોય, સમાજમાં દીકરા દીકરી પરણાવવા હોય ને તો સમાજની હારે રહેવું જોવે. એટલે જેવી પછડાટ મને લાગી ને એવી પછડાટ તમને લાગતા વાર નહીં લાગે. એટલે સમાજમાં રહેવું હોય તો સમાજના લેવલે રહેવું જોવે. મિત્રો, અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. કમેન્ટ પણ કરજો. અમારા વિડીયો દર એકાત્રા એટલે કે એક દિવસ મૂકીને એક દિવસે બપોરે 12 વાગે મૂકીએ છીએ, તો જોવાનું ચૂકશો નહીં. ધન્યવાદ.